ક્વેશ્ચન 4 નીચે આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને પત્ર લખો. પહેલું પત્ર છે, એક કર્મચારી ફરજના સમય દરમિયાન કામના સ્થળ પર હાજર ન હતા. આ અંગે ખુલાસો માંગતો નોટિસ સ્વરૂપે પત્ર લખો. એડ્રેસ આવશે જમણી બાજુ, સયાન કેમિકલ્સ લી, GIDC ફેઝ 2, દહેજ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ 392110, ફોન 02642384, તારીખ 13/8/2019. શ્રી હર્ષિલ પટેલ, સયાન કેમિકલ્સ લિમિટેડ, પેકિંગ વિભાગ, દહેજ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ 392110. વિષય જોઈએ, ફરજના સમય દરમિયાન ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા બાબત. શ્રીમાન, આપ તારીખ 10 ઓગસ્ટ 2019ના બપોરના 12:30 કલાકે આપના ફરજ પરના સ્થળ પર ફરજના ઉપરોક્ત સમયે હાજર જણાયેલ ન હતા. આ અંગે આપે આપના વિભાગના અધિકારીશ્રીની મંજૂરી મેળવ્યાનું જણાવેલ પણ નથી. આપની ગેરહાજરીનું કારણ જો 7 દિવસમાં નહીં દર્શાવવામાં આવે તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે અને મંજૂરી વગર ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે, તેની નોંધ લેશો. ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે. આપનો વિશ્વાસુ મિલન પટેલ, જમણી બાજુ. બીજું છે, કર્મચારીને આપવામાં આવેલ ઓળખ કાર્ડ કાર્યાલયના સમય દરમિયાન ગળામાં પહેરી રાખવાના બનાવેલા નિયમનો ભંગ કરતા તે અંગે નોટિસ સ્વરૂપે પત્ર લખો. જમણી સાઈડ એડ્રેસ આવશે, સત્ય કેટલ ફીડ 34, નીચાળું વાસ, દિયોદર 383454, તારીખ 24/8/2022. ભરત પરમાર, સત્યમ કેટલ ફીડ, સહ ઉત્પાદક કર્મચારી, ઉત્પાદન વિભાગ. વિષય છે, કાર્ય સમય દરમિયાન ઓળખ કાર્ડ ન પહેરેલ બાબત અંગે ખુલાસો આપવા બાબત. પ્રતિ સત્યમ કેટલ ફીડ, દિયોદર, પરિપત્ર નંબર 3454/250 અન્વયે ઓફિસની અંદર હાજર રહેલ દરેક ઉત્પાદક કર્મચારી અને અધિકારીઓને આપવામાં આવેલ ઓળખ કાર્ડ ફરજિયાત પહેરવા આદેશ આપેલ છે. ઓફિસના નિયમો અને ધારાધોરણો મુજબ આપશ્રી છેલ્લા 2 દિવસથી ઓફિસની અંદર ઓળખ કાર્ડ પહેરતા નથી તેવું માલુમ પડેલ છે. કયા કારણોસર ઓળખ કાર્ડ પહેરતા નથી તે અંગેનો જરૂરી ખુલાસો કર્મચારી વિભાગના અધિકારીશ્રીઓ સમક્ષ આપવાનો રહેશે. આપશ્રીને જણાવવાનું કે ઓફિસના સમયે દરમિયાન 2 દિવસમાં આપની ગેરવર્તણૂક અંગે ખુલાસો સત્વરે આપવો. જમણી બાજુ આપનો વિશ્વાસુ જયંત પાટીલ, કર્મચારી શાખા. ત્રીજું જોઈએ, પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનો નિર્ણય લેવાતા શિક્ષકોને મૂલ્યાંકન કાર્યમાં ઝડપ કરવાની સૂચના આપતો પરિપત્ર લખો. જમણી બાજુ આવશે, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 12, ગાંધીનગર 382010, તારીખ 15મી સપ્ટેમ્બર 2017. પરીક્ષા મૂલ્યાંકન કાર્યમાં જોડાયેલ તમામ શિક્ષકોની જોગવાઈ. વિષય છે, રાજ્ય સરકારનો પરીક્ષા મૂલ્યાંકનમાં ઝડપ કરવા અંગેનો પરિપત્ર. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્ર નંબર 4567/18 મુજબ પરીક્ષામાં કાર્યમાં સંકળાયેલ તમામ શિક્ષકોએ મૂલ્યાંકન કાર્યમાં ઝડપ થાય તે માટે નીચેના પગલાં લેવાના રહેશે. પહેલું, અત્યંત જરૂરી હોય તે સિવાયના સંજોગોમાં પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા ઉપયોગ ટાળવો. બીજું, મૂલ્યાંકન કાર્ય સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કરવું. બપોરના સમય 1 થી 2 કલાક સુધી ભોજન સમય માટે બ્રેક આપવો. ત્રીજું, દરેક વિષયોમાં મૂલ્યાંકન પદ્ધતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલ ગાઈડલાઇનનો ચુસ્તપણે અમલ કરવો. ચોથું, હાલની વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાં શક્ય હોય તેટલી ઝડપ કરવી જેથી વિદ્યાર્થીઓને વહેલામાં વહેલું પરિણામ આપી શકાય તે અંગે જરૂરી તમામ પ્રયત્નો કરવા. શિક્ષાંગણને આ કાર્યમાં સાથ સહકાર આપવાની ભલામણ કરવામાં આવે છે. આ પરિપત્રનો અમલપત્ર મળે તે દિવસથી જ કરવાનો રહેશે. આપનો વિશ્વાસુ AJ પટેલ, સચિવ શ્રી, ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. નકલ રવાના ગુજરાતની તમામ શાળાઓ. ચોથું છે, એક સરકારી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને તેમના વાહનો સંસ્થા દ્વારા નિયત કરેલી પાર્કિંગની જગ્યાએ પાર્ક કરવાની જાણ કરતો પરિપત્ર લખો. જમણી સાઈડ એડ્રેસ આવશે, ગુરુકૃપા ઓર્થોપેડિક દવાખાના, બજાર, થલતેજ, અમદાવાદ 382023, તારીખ 12/4/2021. રવાના કર્મચારી વિભાગ, વહીવટી વિભાગ, હિસાબી વિભાગ. વિષય, વાહનો સંસ્થા દ્વારા નિયત કરેલી જગ્યાએ પાર્ક કરવા બાબત.
પ્રતિ ગુરુકૃપા ઓર્થોપેડિક હોસ્પિટલમાં કામ કરી રહેલ દરેક કર્મચારી, ડૉક્ટર, કમ્પાઉન્ડર અને અધિકારીશ્રીને છેલ્લા ઘણા સમયથી પડી રહેલ વાહન પાર્કિંગની તકલીફને દૂર કરવામાં આવેલ છે. હોસ્પિટલની પાછળ રહેલ જગ્યા ગુરુકૃપા ઓર્થોપેડિક દ્વારા પાર્કિંગ માટે ભાડે રાખેલ છે. આજથી હોસ્પિટલના દરેક કર્મચારીને જણાવવામાં આવે છે કે આપનું વાહન જો 2 વ્હીલર હોય તો જમણી બાજુ 2 વ્હીલર વિભાગમાં પાર્ક કરો અને જો 4 વ્હીલર હોય તો ડાબી બાજુ 4 વ્હીલર વિભાગ પાર્કિંગ કરવું એમ જણાવવામાં આવે છે, જેની દરેકે નોંધ લેવી. આપનો વિશ્વાસુ વિપુલ કાપડિયા, વહીવટી અધિકારી, ગુરુકૃપા ઓર્થોપેડિક. 5મું છે મેઘ મલ્હાર કેમિકલ કંપનીની શાખાઓને દર 3 મહિને અહેવાલ સુપરત કરવાની જાણ કરતો મેમો સ્વરૂપે પત્ર લખો. જમણી બાજુ આવશે મેઘ મલ્હાર કંપની લિમિટેડ, બાપુનગર, અમદાવાદ 380024, તારીખ 27/2/2019. સંદર્ભ આવશે NDLA 191. પ્રતિ વહીવટી અધિકારીઓ તમામ શાખા રવાના, મેનેજર, એકાઉન્ટ વિભાગ. વિષય આવશે આપની શાખાનો નાણાકીય અહેવાલ દર 3 માસે મોકલવા અંગે. પહેલું છે આપની શાખા દ્વારા કરવામાં આવેલ તમામ નાણાકીય આવક અને ખર્ચનો અહેવાલ દર 3 માસે ચાલુ વર્ષના પ્રથમ 3 માસ પૂર્ણ થયે અંતેની વડી કચેરી ખાતે મોકલવાનો રહેશે, તેમજ ત્યારબાદ દરેક 3 માસના અંતે મોકલવાનો રહેશે. બીજું, આપની શાખાના કેસ તેમજ બેંકના બેલેન્સની વિગતો પણ ઉપરોક્ત રીતે જ દરેક 3 માસના અંતે મોકલવાની રહેશે. ત્રીજું, ઉપરોક્ત સ્ટેટમેન્ટ નવા માસના પ્રથમ 10 દિવસમાં અચૂકપણે અંતરેની વડી કચેરી ખાતે મળી જાય તે રીતે મોકલવાનો રહેશે. નીતિશ પટેલ, ફાઇનાન્સ મેનેજર. નકલ રવાના, મેનેજિંગ ડિરેક્ટર. આનાથી પછીના જે પત્રો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, મતલબ કે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.